શિક્ષકો બધા સારા જ હતા, પણ અમે વિદ્યાર્થીઓ જ બરાબર નહોતા. એ વખતે બહુ મોજ કરી બહાર. જે સ્કૂલમાં પહેલો પિરિયડ ભણી અને અમે એક જો કોટ કૂટીને બહાર જતા રહેતા હતા અને અમારા ભાઈ પરેશભાઈ અહીંયા ગલ્લે જઈને માતા પિતા અને એ બધું સારું હતું. પાલનપુરની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં 30 વર્ષ અગાઉ ધોરણ 11-12માં ભણતા વિદ્યાર્થીઓ આજે પાલનપુરની ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ભેગા થયા છે અને એમની ખાટી મીઠી યાદોને તાજી કરી રહ્યા છે. આજે આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું કે આજે કેમ ભેગા થયા છે અને આજે શું કરવાના છે. આજે અમે 1995ની બેચના બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છીએ, બધા મિત્રો સાથે છીએ અને એ સમયે જે યાદો હતી એ યાદો બધી તાજી કરવા બધા ભેગા થયા છીએ અને જૂની બધી સ્કૂલની યાદો ભેગી કરીને બધા એન્જોય કરશું, સ્કૂલને જોશું ને સ્કૂલની મજા માણશું. બસ એ જ ને બધા મિત્રો જોડે આજે એન્જોય કરશું. કેવા કેવા સાહેબો હતા, કેવા કડક હતા, કેવા નરમ હતા, શું કહો? ને શિક્ષકો બધા સારા જ હતા, પણ અમે વિદ્યાર્થીઓ જ બરાબર નહોતા ને હજુ બરાબર નથી. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. જી, આ ગવર્મેન્ટ હાઈસ્કૂલ જે એ સમયની અંદર પ્રાઇવેટમાં જે સ્ટડી લીધું અને અમે ગવર્મેન્ટમાં લીધું ને આજે બધા વેલસેટ છીએ, એટલે આ સ્કૂલનો પહેલાં ખૂબ ખૂબ આભાર. તમે તમામ મિત્રો હાલ વેલસેટ છીએ પોતપોતાની જગ્યાએ અને આ ઘણા વર્ષે ભેગા થઈએ છીએ અને હાઈસ્કૂલમાં જ પહેલાં ભેગા થઈને આવું આયોજન કર્યું કે એકબીજાની જૂની યાદો અમે એકબીજા અંગાત માણી શકીએ. આનો જે મોજ છે ને એ સમયનો હતો એ આજે જોવા મળી રહ્યો છે. શું કહો છો? આજે કઈ કઈ ફિલ્ડમાં વિદ્યાર્થીઓ જોડાયેલા છે, શું કહો? ખાસ તો આ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ મિત્રોને ભેગા થયા તે બદલ એમને ખુલતી દિલથી એમને શુભેચ્છા આપું છું. આજથી 30 વર્ષ પહેલાં જે ગવર્મેન્ટ સ્કૂલનું જે નામ હતું કે અહીંયા કોઈ એડમિશન લેવા માટે તૈયાર નહીં હતું, પરંતુ અમને અમારા શિક્ષકો એવા વ્યવસ્થિત મળેલા કે જેમના લીધે અમે લોકો બધા વેલ સેટ છે, બધા પોતપોતાના અલગ ફિલ્ડમાં છે. કોઈ હાઈકોર્ટમાં વકીલ છે, હું નવસારીમાં પોલીસમાં છું, આ મોટા વેપારી છે, કોઈ એસટી ખાતામાં છે, CICમાં છે, કોઈ ઇન્કમ ટેક્સમાં છે, બરાબર છે. એટલે બધા પોતપોતાની ફિલ્ડના અંદર કમ્પ્લીટ જ છે બધા. એમ શિક્ષકો અમારા ગુરુ, એમને જે જ્ઞાન આપ્યું એના કારણે અમે જે હાલ બુલંદી પર છીએ એમના કારણે છીએ. કારણ કે એમને જે ભણાવ્યા એમના કારણે અમે હાલ અમારા પરિવાર મિત્રો એમના સાથે રહીને ખૂબ આગળ પ્રગતિ કરી છે. શું કહો છો તમે? ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ભણતા હતા, ખૂબ મસ્તી કરતા હતા, ના ના ખૂબ મસ્તી કરતા હતા, બહુ મસ્તી કરતા હતા અને અમારા જે સ્કૂલમાં પહેલો પિરિયડ ભણી અને અમે એક જો કોટ કૂટીને બહાર જતા રહેતા હતા અને અમારા ભાઈ પરેશભાઈ અહીંયા ગલ્લે જઈને અને એ બધું સારું હતું. પણ આજે અમે બધા વેલસેટ છીએ, કોઈ બી ધંધામાં બધા ફિલ્ડમાં સારો રીતે બધા કમાય છે, ફેમિલી સાચવે છે અને એ વસ્તુ સારી છે. મને એ વખતના શિક્ષકો અને અત્યારના શિક્ષકોમાં શું ફરક લાગે? એ વખતેના શિક્ષકો મારીને જ બી ભણાવતા હતા અને હાલના શિક્ષકોને મારવા વખતે બી સરકાર ના પાડે છે. એ બરોબર સારું હતું કે પહેલા શિક્ષકો મારીને બી ભણાવતા તમને છોકરા. શું કહો છો? આજે કેવું રહેશે બધા ભેગા થયા? આજે ઘણા વર્ષે અમે ભેગા થયા બધા હાઈસ્કૂલમાં ભણેલા, એવી જૂની યાદો અમારી હાલ નવી ઊભી થાય કે એમ પળ એવું લાગે કે આપણે હાલ પણ બચપનમાં જ હોય એવો સમય લાગે. શું કહો છો તમે? પાલનપુરમાં પોલીસમાં જ ફરજ બજાવો છો અત્યારે અને આજે બધા મિત્રો ભેગા થયા છે, શું કહો છો? પહેલાં તો ગવર્મેન્ટ હાઈસ્કૂલનો ખૂબ ખૂબ દિલથી આભાર. અહીંના પ્રિન્સિપાલ સૈયદ સાહેબ, વીણાબેન હતા, પરમાર સાહેબ અમારા સ્પોર્ટ ટીચર હતા, વજાભાઈ હતા, સોની સાહેબ હતા, જે અમને એવા ગુરુ મળ્યા કે જે ખરાબમાં ખરાબ વિદ્યાર્થીઓ હતા એમને સારી પોઝિશનમાં લાવ્યા અને સારું જ્ઞાન આપ્યું અને એમને જીવનની શરૂઆત એવી સારી કરવરાઈ જેથી અમે તમામ અત્યારે વિદ્યાર્થીઓ સારી બુલંદી ઉપર છીએ, સારી પોસ્ટ ઉપર છીએ અને સારા અમે સક્સેસમાં છીએ. અને અત્યારે અમને ખૂબ આનંદ છે, ખૂબ ઉત્સાહ છે અમારા વચ્ચે. અમે બધા ત્યારથી અત્યાર સુધી જોડાયેલા છીએ. અમારું ગ્રુપ છે, ગવર્મેન્ટ હાઈસ્કૂલનું અમારું આખું ગ્રુપ છે. આપણે જોયું કે આજે 30 વર્ષ પછી પણ ભેગા થઈને આજે ખાટી મીઠી યાદોને તાજી કરી રહ્યા છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા.